લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા કોંગ્રેસના નેતા અને આણંદ લોકસભા સીટના ઉમેદવાર અમિત ચાવડા ગઈકાલે સુરતની મુલાકાતે હતા. અમિત ચાવડાએ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની મુલાકાત લઈ આગળની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. અમિત ચાવડાએ સંગઠનના આગેવાનોની મુલાકાત લઈ અને મીડિયા સામે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અમિત ચાવડાએ કોંગ્રેસ મીડિયાને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે દેશમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. દેશમાં પરિવર્તનની શરૂઆત ગુજરાતમાંથી જ થશે. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનને લોકોએ સારો એવો આવકાર આપ્યો છે. દેશમાં પણ 4 જૂને બધાને ખ્યાલ આવી જશે કે એક્ઝિટ પોલ ગમે તે કહેતા હોય, પરંતુ 4 તારીખે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સાંભળો શું કહ્યું કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ. એક્ઝિટ પોલમાં જે પણ બતાવવામાં આવતું હોય, પણ જમીની હકીકત આ વખતે ખૂબ જુદી છે. સરકાર સામે લોકોની નારાજગી ખૂબ હતી અને એ નારાજગી પરિવર્તન રૂપે મતમાં પણ પરિવર્તિત થઈ છે. ત્યારે આપ સૌ જોશો કે 4 તારીખે ગુજરાતમાં પણ 26માંથી બહુમતી બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનને લોકોના આશીર્વાદ મળવાના છે અને એ જ રીતે સમગ્ર દેશમાં પણ ન ધારેલા પરિણામ આવશે. અને 2004માં જેમ ફીલ ગુડ અને ઇન્ડિયા સાઇનિંગના નારાને લોકોએ જાકારો આપ્યો હતો અને દેશમાં યુપીએ 1 સરકાર બની હતી, એ જ રીતે 2024માં પણ બધા જ સામ દામ દંડ ભેદની રાજનીતિને જાકારો આપી અને દેશના લોકો ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વવાળી સરકાર બનાવવા જઈ રહ્યા છે. અને એનો જનતાનો ચુકાદો, જનતાનો એક્ઝિટ પોલ 4 તારીખે આપણે બધા જોઈશું.